ખ્રિસ્માવાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો 25મો ચમત્કાર જોવા માંગીએ છીએ, જે બેથસેદામાં અંધ વ્યક્તિને એ સાજો કરે છે, જે આપણને માર્કની લખેલી સુવાર્તા માર્ક 8:22-26 વચનોમાંથી એ જોવા મળે છે કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક અંધ વ્યક્તિને એ સાજો કરી રહ્યા છે. અને મિત્રો, આ બધા ચમત્કારોમાંથી એક વિચિત્ર પ્રકારનો ચમત્કાર આપણને જોવા મળે છે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યો બેથસેદા પાછા ફરે છે. 22મી કલમ માર્ક 6:53-56 તમે વાંચો તો છેલ્લી વખત જ્યારે તેઓ અહીં આવ્યા હતા અથવા અહીંયા હતા ત્યારે પ્રભુ ઈસુએ તેમના ઘણા બીમારોને એ સાજા કર્યા હતા. એ ગેનેસરતની વાત છે. આ બંને ગાલિલ સમુદ્રની આસપાસના સ્થળો છે. હા, એ અલગ પ્રદેશો છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીંયા પ્રથમ કાર્ય કર્યું હતું. અને હવે તે પાછા ફર્યા અને લોકોનો એક સમુદાય એક અંધ વ્યક્તિને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવે છે અને તેનો સાજો કરવા માટે અહીંયા એ લોકો વિનંતી કરી રહ્યા છે. અને તેઓની વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના મિત્રને એ સ્પર્શ કરે એવી હતી. અને આ લોકો જે હતા એ બધા બિન યહૂદી લોકો હતા અને તેઓ માનતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્પર્શમાં એ સાજા કરવાનું એ સામર્થ્ય રહેલું છે. તેઓ સમજી શક્યા નહીં કે જો તે કેવળ શબ્દ બોલે અથવા એમના વિચારથી પણ એ લોકો સાજા થઈ શકે એમ છે. અને તમે જુઓ, અહીંયા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ચમત્કાર ખરેખર દ્રષ્ટાંતમાં આપણને જોવા મળે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના શિષ્યોને શીખવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ દ્વારા. એટલે દ્રષ્ટાંત આપણે કહીશું કે તે મસીહા અને દેહમાં ઈશ્વર છે તે આ ચમત્કાર દ્વારા એમને સમજાવવા માંગતા હતા. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશ સમજવાને આ લોકો નિષ્ફળ ગયા. તેમણે વારંવાર અદ્ભુત અને અશક્ય એવા કામ જોયા હતા, તેમ છતાંય એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મસીહા કે ઈશ્વર તરીકે સમજવાને તેઓ નિષ્ફળ ગયા હતા. આ ચમત્કાર બતાવે છે કે ઈશ્વર એ આધ્યાત્મિક રીતે અંધ લોકોની આંખોને કેવી રીતે ખોલે છે. શારીરિક રીતે તો ખરું જ, પણ આધ્યાત્મિક રીતે કેવી રીતે આંખોને ખોલી શકે છે. અને આ ચમત્કાર આપણને શીખવે છે કે પ્રભુ એ ધીરજથી કાર્ય કરે છે. ઘણીવાર કેવળ બોલવાથી, શબ્દથી થતું હતું, પણ ઘણીવાર એક પ્રોસેસ એ લાગે છે. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રક્રિયામાં આગળ વધતા આ માણસને અથવા વ્યક્તિને, અંધ વ્યક્તિને પૂછે છે કે તું કંઈક જુએ છે? માર્ક 8:23 વચન. જેમ જેમ આપણે આ કલમનો અભ્યાસ કરતા જઈશું તેમ તેમ આપણી જાતને પણ એ પ્રશ્ન પૂછવાનો છે કે હું શું જોઉં છું અથવા હું શું જોઈ રહ્યો છું. અને બહુ અગત્યનું છે. અને જો એવો પ્રશ્ન આપણે કરીએ છીએ તો પ્રભુ આપણી આધ્યાત્મિક દ્રષ્ટિને ખોલે છે. અને મિત્રો, અહીંયા આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે એને સમજવું એ અગત્યનું છે. એ આપણા જીવનમાં શું કરી શકે છે એ આપણે જોવા માંગે છે. આપણે શું જોઈ શકીએ છીએ એ પણ અગત્યનું બની રહેશે. આપણે 3 બાબતો જોઈશું. એમાંની પહેલી બાબત આપણે માર્ક 8:23 જે કલમ છે એનો શરૂઆતનો જે ભાગ છે એમાં આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના ચમત્કારની તૈયારી કરી રહ્યા છે, પ્રિપેરેશન. તે અને આંધળાનો હાથ પકડીને તેને ગામમાંથી બહાર લઈ ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ અંધ વ્યક્તિનો હાથ પકડીને બહાર લઈ ગયા. લોકોની વિનંતી સાંભળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પહેલું કામ કર્યું કે આ અંધ વ્યક્તિનો એમણે હાથ પકડ્યો. પ્રભુ ઈસુએ એ વિનંતી મુજબ તેને સ્પર્શ કર્યો, પણ હજી કશું બન્યું નથી. તે દેખતો થયો નથી. ભીડના સંબંધમાં પણ કંઈ બન્યું નથી. પરંતુ અહીં ખૂબ એક ગહન સત્ય આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માણસનો હાથ પકડીને તેને ગામમાંથી બહાર લઈ જાય છે. જેમ તેમણે માર્ક 7:31-37 કલમમાં બહેરા અને મૂંગા માણસ માટે કર્યું હતું તેમ. ત્યાં તમે જો 33મી કલમ જુઓ માર્ક 7માં, તો તેમણે લોકોની પાસેથી તેને એકાંતમાં લઈને તેના કાનમાં પોતાની આંગળી નાખીને થૂંકીને તેની જીભને કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અડક્યા. તેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત
આ માણસને કે જે ભીડથી દૂર એક જગ્યાએ લઈ જાય છે, જેથી તે તેને સાજાપણું આપી શકે. મિત્રો, તમે તમારા મનમાં એક ચિત્રને ઊભું કરો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ માણસ પાસે જાય છે અને તેનો હાથ પકડીને તેને લોકો મધ્યથી કે છે ગામમાંથી બહાર લઈ જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે છે આવતા જે માર્ગમાં અવરોધો છે એમાંથી એને બહાર લઈ જઈ રહ્યા છે. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ મળે છે ત્યારે આપણે એને હાથ મલાવીએ છીએ, એને અભિવાદન કરીએ છીએ અને એ સામાન્ય હાવભાવ છે અને કહીએ છીએ કેમ છો, સારું છે, કેવું ચાલે છે, એ બધું કરીને આપણે પૂરું કરીએ છીએ. એ દિવસ દરમિયાન જે કંઈ બાબતો કદાચ દુનિયામાં બની રહી છે એના વિશેની આપણે પૂછપરછ કરીએ અને પછી આપણે મુલાકાતને બંધ કરી દઈએ છીએ. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા લાંબો સમય સુધી આ વ્યક્તિનો હાથ પકડે છે. આપણે તો હાથ મિલાઈને કેમ છો ને કંઈક વાત કરીને હાથ છોડી દઈએ, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા એવું નથી કરતા. અહીંયા એક ઘનિષ્ઠ સંબંધ અને અનુભવની વાત આપણે જોઈએ છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વ્યક્તિ સાથે કરે છે અને એ બહુ અગત્યની વાત આપણને શીખવા મળે છે. પ્રભુ અહીંયા આ વ્યક્તિ સાથે એક રોમાંચ, ઘનિષ્ઠતા અને લાંબો વાર્તાલાપ અથવા વાણી વ્યવહાર આ વ્યક્તિ સાથે કરે છે અને આ પ્રકારની ઘનિષ્ઠતા જેમાં શેરિંગ જોવા મળે છે, સુખ દુઃખની વાતો, વહેંચણી, એકબીજાને મદદ, એકબીજાના ભાર ઉંચકવા, એકબીજાની સાથેની હૂંફ અને શાંતિ અને આનંદનો અનુભવ જોવા મળે છે. આ જીવન સંબંધ છે કે જેમાં એકબીજાની સંભાળ અને કાળજી જોવા મળે છે. એક જોડાણ અને એકરૂપતા જોવા મળે છે જે સામાન્ય હાથ મિલાવવામાં એ જોવા મળતું નથી. અને આ કલમોમાં આપણને આ વાત જોવા મળે છે અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વ્યક્તિ સાથે એ વાતચીત કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ખોવાયેલા અંધ પાપી માણસને ઉદ્ધારને માટે લઈ જઈ રહ્યા છે. પ્રભુ ઈસુ હંમેશા જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણને ઉદ્ધાર મળે છે, આપણી પરિસ્થિતિ એ બદલે છે અને સ્પર્શનો અનુભવ એ આધ્યાત્મિક સાજાપણું મળે છે, કારણ કે આપણે અપરાધો અને પાપમાં એ મુયેલા વ્યક્તિ છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ યોહાન 6:44 પ્રમાણે આપણી પાસે આવે છે. પ્રભુ આપણને તેમની તરફ ખેંચે છે. પ્રભુ આપણને નાશમાં જતા માર્ગમાંથી એ બચાવે છે. લુક 15:3-5 જોઈએ છે કે આપણે એક ઘેટા પાળકની વાત હશે કે 100 ઘેટા છે, એ ખોવાઈ ગયું છે તો 99ને મૂકીને એકને શોધવા જાય છે અને શોધીને એને ઉંચકી લે છે. પ્રભુ આ રીતે આપણી પાસે આવે છે અને આપણા જીવનમાં પણ એ કાર્ય કરે છે અને અહીંયા આ જ વ્યક્તિના જીવનમાં પણ આપણને એ કાર્ય કરતા જોવા મળે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મને અને તમને પણ આ જ રીતે બચાવે છે. આપણી આધ્યાત્મિક આંખોને એ ખોલે છે અને આપણને કહે છે એમની દ્રષ્ટિથી એ જોવાને માટે. જ્યારે હું ને તમે વિશ્વાસ કરીએ છીએ, પસ્તાવો કરીએ છીએ, ત્યારે મને અને તમને એ આધ્યાત્મિક આંખો ખુલતી આપણા જીવનમાં જોવા મળે છે અને આપણે પ્રભુને અને લોકોને પ્રભુની દ્રષ્ટિથી આપણે જોતા થઈએ છીએ. અને અહીંયા આ જ વસ્તુ આપણને જોવા મળે છે. અહીંયા તમે જુઓ તો હજી એની આંખ એ ખુલી નથી, પરંતુ પ્રભુ એ આગળ એક પ્રોસેસ કરે છે જે આપણને 23મી કલમનો બીજો ભાગથી 25મી કલમમાં જોવા મળે છે. એક પ્રોસેસ એ ચમત્કારની જોવા મળે છે કે પ્રભુ એને ગામમાંથી બહાર લઈ જઈને એ આંખોમાં થૂંકીને તેના પર હાથ મૂકીને તેને કહે છે તું કંઈ જુએ છે? પહેલો પ્રશ્ન. અને આ વ્યક્તિ કહે છે કે હું માણસોને જોઉં છું, વૃક્ષો જેવા હાલતા એ લોકોને જોઉં છું. અને પ્રભુ ત્યાર પછી આંખો પર હાથ મૂકીને એને કહે છે કે તું જો, અને એ સાજું થાય છે અને બધું સ્પષ્ટપણે એને દેખાય છે. આ પ્રભુનું કાર્ય આપણે જોઈએ છીએ. પ્રભુ ઘણી વખતે એ તબક્કાવાર એ સાજા કરે છે. સામાન્ય રીતે પ્રભુ કાં તો આપણે એમને સ્પર્શ કરતા અથવા લોકોની સાથે વાત કરતા અને લોકોને એ રીતે સાજા કરતા આપણે
જોઈએ છે, પરંતુ પ્રભુ અહીંયા 2 સ્ટેપ લેશે. આપણે ઘણી વખત ઈશ્વરને અમુક ચોક્કસ એક બોક્સમાં મૂકી દઈએ છીએ, પરંતુ પ્રભુની વ્યક્તિએ કાર્ય કરવાની એ અલગ અલગ રીત છે, અને એ રીત પ્રમાણે પ્રભુ એમની ઈચ્છા અને રીત પ્રમાણે આપણા જીવનમાં એ કાર્ય કરે છે. પ્રભુએ લાજરસને આપણે જાણીએ છીએ કે મરણમાંથી ઉઠાડે, 4 દિવસ યાયરસની પુત્રીને સ્પર્શ કરીને ઉઠાડે છે. એ વિધવા સ્ત્રીનો એકનો એક જુવાન પુત્રને પણ એ જે સ્ટ્રેચર ગણીએ કે ઠાઠડી ગણીએ એને સ્પર્શ કરીને ઉઠાડે છે. લાજરસને બોલીને એ ઉઠાડે છે. રક્તપીત્યાને સ્પર્શ કરીને એ સાજો કરે છે. 10 જે રક્તપીત્યા છે એ જૂથની સાથે વાત કરીને એ સાજો કરે છે. પ્રભુ જ્યાં કહી જાય ત્યાં જતા ત્યાં બીમારોને કહે છે એમની પાસે લાવવામાં આવતા હતા, કોઈકની સાથે સ્પર્શથી અથવા તો કોઈકને દૂરથી બોલીને એ સાજો કરતા હતા. એટલે પ્રભુની સાજા કરવાની પદ્ધતિ એ વ્યક્તિએ અલગ આપણને જોવા મળે છે, પણ પ્રભુ એ ચોક્કસ એ કાર્ય દ્વારા આપણને શીખવવા માંગે છે. અહીંયા તમે જુઓ તો આ વ્યક્તિની આંખોમાં થૂંકે છે. આપણને બહુ વિચિત્ર, ગંદુ લાગે, ઘૃણાસ્પદ લાગે. જો કોઈ આપણી આંખોમાં થૂંકે તો આપણને ગમે નહીં ને આપણે કદાચ એની સાથે ઝઘડો કરીએ. પરંતુ મિત્રો, એ શરૂઆતના સમયમાં એટલે કે પ્રાચીન સમયમાં લોકો આપણા કરતાં અલગ એ આ થૂંક વિશે વિચારતા હતા. તેઓ માનતા હતા કે માનવ જે લાળ છે એમાં સાજું કરવાની એ શક્તિ રહેલી છે, અને આજે પણ કેટલાક હદ સુધી આ માનવામાં આવે છે. જો કદાચ આપણી આંગળી પર વાગે અને લોહી નીકળે તો આપણે પહેલાં શું કરશે? એને મોંમાં મૂકીએ છીએ. અને એ વસ્તુ આજે પણ સાચી છે, કારણ કે લાળમાં એક શાંતનો ગુણ રહેલો છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને આ પ્રકારે કાર્ય કરે છે. અને કહે છે તેની આંખમાં પ્રભુ થૂંકે છે અને તરત જ એ માણસને સ્પર્શ કરે છે. અને આપણે જોઈએ છીએ કે આ માણસ તરત જ સાજો થાય છે. એક ઉંમર સ્પર્શનો અનુભવ આ વ્યક્તિ કરે છે જે બીજા લોકો એ કરી શકતા નથી, પરંતુ પ્રભુ અહીંયા એને સ્પર્શ કરે છે, એની આંખોને ખોલે છે અને આસપાસ જુએ છે, અને માણસોને વૃક્ષો જેવા ચાલતા જુએ છે, જે પહેલાં એણે કદી આવું કર્યું નહોતું. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ સ્પર્શમાં એ અદ્ભુત અજાયબ જેવું કાર્ય થાય છે, ને એના જીવનમાં અદ્ભુત કાર્ય થતું અહીંયા જોઈએ છે. ને આપણે અહીંયા સાજાપણાને જોઈએ છે, ને આ વ્યક્તિ એ દ્રષ્ટિ પ્રાપ્ત કરે છે. અને પ્રભુ આ રીતે એક પ્રોસેસ દ્વારા કાર્ય કરે છે. અને આપણા આધ્યાત્મિક જીવનમાં પણ આવું જ બને છે. ઘણા બધા જીવનમાં વચન સાથે વાત થાય છે અને એને પાપનું ભાન થાય છે અને પસ્તાવો કરે છે. ઘણી વ્યક્તિઓ રોજે રોજ અથવા દર રવિવારે ચર્ચમાં જાય, પરંતુ એના જીવનમાં આપણે બદલાવ જોતા નથી. પરંતુ પ્રભુનું વચન એના જીવનમાં એ ચોક્કસ કાર્ય કરે છે. જ્યારે મિત્રો હું ને તમે પણ પ્રભુનું વચન વાંચીએ તો પ્રભુ આપણી સાથે એ વાત કરે છે, અને આપણા જે કઠોર પાપ છે, સોલિડ લોખંડ જેવા પાપ, પ્રભુનું વચન એના પર પડે છે અને સતત એની સાથે કાર્ય કરે છે, અને સોલિડ પાપને ધીમે ધીમે તોડે છે અને આપણા હૃદયનું એ પરિવર્તન કરે છે. કોઈકના જીવનમાં તરત કામ થાય છે અને કોઈકના જીવનમાં એ પ્રોસેસ થાય છે, પણ પ્રભુનું વચન ચોક્કસ એ કામ કરે છે. બે ધારી એ તલવાર સમાન છે અને ચોક્કસ વ્યક્તિના જીવનમાં કાર્ય કરે છે. માટે મિત્રો, આપણે આપણા આધ્યાત્મિક જીવનમાં કાર્ય થાય, આપણી આધ્યાત્મિક આંખો જો હજી નથી ખુલી તો આપણે નિયમિતપણે ઈશ્વરનું વચન વાંચવું જોઈએ, નિયમિતપણે મંડળીની સંગતમાં, વિશ્વાસી મિત્રો સાથેની સંગતમાં રહેવું જોઈએ, કે જેથી પ્રભુ આપણા જીવનમાં કાર્ય કરે અને આપણે પ્રભુ જેવા બનતા જઈએ. એ અગત્યનું આપણા જીવનમાં બની રહે છે. અને મિત્રો, આમ પ્રભુ આપણા જીવનમાં એ કાર્ય કરવા માંગે છે, અને જેમ આ વ્યક્તિને સાજાપણું આપ્યું
એમ પ્રભુ આપણને આધ્યાત્મિક સાજાપણું આપવા માંગે છે. જો આપણે તારણ નથી પામ્યા તો પ્રભુનું વચન અહીંયા કહે છે, પ્રભુ એ આધ્યાત્મિક આંખો ખોલે છે. જો આપણે ખરેખર વિશ્વાસી છીએ પણ હજી કોઈક પાપને આપણે પકડી રાખ્યું છે, કોઈ પાપમાં જીવન જીવી રહ્યા છે, તો પ્રભુ આ વચન દ્વારા પણ આપણી આધ્યાત્મિક આંખ ખોલવા માંગે છે. આપણે સાજાપણું આધ્યાત્મિક મેળવીએ, પ્રભુ સાથેના સંબંધમાં સ્પષ્ટ અને સીધા બનીએ, પ્રભુને જીવન સોંપીએ, સંપૂર્ણપણે આપણા દરેક ક્ષેત્રો પ્રભુને સોંપીએ અને પવિત્ર જીવન જીવીએ. એમ આ વચન દ્વારા પ્રભુ એ મારા તમારા માટે અપેક્ષા રાખે. પહેલું જોયું એ હિલિંગ માટેની પ્રિપેરેશન, બીજું જોયું એ હિલિંગ માટેનું પ્રોસેસ, અને હવે છેલ્લું જોઈએ પોસ્ટસ્ક્રિપ્ટ્સ. એટલે શું કે જ્યારે પત્ર અથવા કોઈ લખાણ પૂરું કરવામાં આવે છે એના પછી કંઈક ઉમેરવામાં આવે છે. માટે આના જીવનમાં પણ ચમત્કાર થયો, પણ પ્રભુ એને કંઈક કહેવા માંગે છે. એ 26મી કલમમાં, અને એને શું કહે છે કે તું ઘેર મોકલતા કે ગામમાં ના જઈશ, પણ તારા ઘેર જા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આંધળા માણસને સાજો કરે છે. તે પોતાના શિષ્યોને એક એવો પાઠ શીખવે છે કે જેઓ કદાચ ક્યારેય સમજી શક્યા નહોતા. એક આ સામર્થ્યવાન ચમત્કાર, એક સામર્થ્યવાન એક સંદેશ છે. ખરું જોતા આ ચમત્કાર ખૂબ જ દુઃખદ નોંધ સાથે સમાપ્ત થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાજા થયેલા માણસને કહે છે બેથસેદા પાછા ફરવાનું નથી, કે તેણે ત્યાં કોઈને પણ આ ચમત્કાર વિશે કહેવાનું નથી. હવે પહેલી વાર આવું નથી બન્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચમત્કાર થાય ને પછી કંઈક બીજાઓને ન કહેવાનું કહે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વખતે કારણો એના અલગ છે. બેથસેદા એ સ્થળની નજીક છે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે 5000 લોકોને ભોજન આપ્યું હતું. લુક 9:10-17. તેમણે સ્પષ્ટ પુરાવા આપવામાં આવ્યા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મસીહા છે, પરંતુ તેઓએ તેમનામાં વિશ્વાસ કરવાનો કે છે ઇનકાર કર્યો. પરિણામે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બેથસેદા શહેર માટે એ દુઃખ વ્યક્ત કર્યું હતું. એ ક્યાં લખ્યું છે તો માથી 11:21-11 આપણને જોવા મળે છે કે ઓ બેથસેદા, હાય હાય, જો તે પસ્તાવો કર્યો હોત તો કે છે સીદોન અને તૂર કરતાં તારી પરિસ્થિતિ એ સહેલ થઈ હોત, પણ કે છે આ લોકોએ પસ્તાવો કર્યો નથી. માટે પ્રભુ એના માટે એ દુઃખ વ્યક્ત કરે છે. બેથસેદા શહેરના તેમના અવિશ્વાસને કારણે કે છે પ્રભુએ તેમનો પણ કે છે નકાર કર્યો, પરંતુ તેમ છતાંય પ્રભુ ત્યાં ચમત્કાર દ્વારા એ પ્રકાશ આપે છે. આ ગામના લોકો તારણ પામે માટે પ્રભુ એ અપેક્ષા રાખે છે. એ લોકો વિશ્વાસ કરે માટે પ્રભુ એ અપેક્ષા રાખે છે, અને માટે અહીંયા આ ચમત્કાર કરે છે. મિત્રો, આપણે ગમે એટલી મર્યાદાઓથી ભરેલું આપણું જીવન હોય, પરંતુ પ્રભુ એ વ્યક્તિ સાથે વ્યવહાર કરે છે. ગમે તેવા પાપમાં આપણે ફસાયેલા હોય અથવા પાપમાં હોઈએ, પણ પ્રભુ આપણે બહાર નીકળીએ માટે આપણા જીવનમાં એ કાર્ય કરે છે. પ્રભુ ઈચ્છે છે કે કોઈ પણ વ્યક્તિનો નાશ ના થાય, પણ દરેક વ્યક્તિ એ પસ્તાવો કરે. માટે જો હજી સુધી આપણે પ્રભુને નકાર્યા છે, તેમ છતાંય પ્રભુ આ વચન દ્વારા આપણી સાથે વાત કરે છે. પ્રભુ ઈચ્છે છે કે આપણે પસ્તાવો કરીએ. પ્રભુનો સ્પર્શ આપણી આધ્યાત્મિક આંખોને ખોલી શકે છે. તો કઈ રીતે? એમના વચન દ્વારા, અને આવા વચનો સંદેશા દ્વારા પણ પ્રભુ આપણી આંખને ખોલવા માંગે છે, આપણા કાનને ખોલવા માંગે છે, આપણા મુખને ખોલવા માંગે છે, કે જેથી આપણે પ્રભુના કાર્યને, પ્રભુના વચનને વાંચીએ, એનો અભ્યાસ કરીએ, એમનું વચન સાંભળીએ, અને આપણા જીવનમાં જે કાર્ય થયું છે, આપણા હૃદયને પરિવર્તન થયું છે, આપણે મુખ દ્વારા બીજાઓને કહીએ અને બીજાઓને પ્રભુની પાસે લાવીએ. માટે પ્રભુ આપણને બચાવવા માંગે છે, આપણને આધ્યાત્મિક, ભૌતિક અને સર્વાંગી આશીર્વાદ આપવા માંગે છે, અને આપણા જીવન દ્વારા બીજાઓ પણ બચી જાય એ માટે આપણો ઉપયોગ કરવા માંગે છે. પ્રશ્ન એ છે કે શું હું ને તમે એ માટે તૈયાર છે?
આપણે પ્રભુનું વચન સાંભળવાને, સમજવાને માટે, એનો પ્રતિભાવ આપવાને માટે આપણે કેટલા તૈયાર છે? કારણ કે પ્રભુ આપણી પાસે આવે છે. પ્રભુ ઈચ્છે છે આપણે કબૂલાત કરીએ. પ્રભુ આપણને કદી પણ પાછા કાઢી મૂકશે નહીં, માટે આપણે પ્રભુની પાસે જઈએ. પ્રભુ જ્યાં સુધી આપણી સાથે વાત કરે છે એનો યોગ્ય પ્રતિભાવ આપીએ, આપણું જીવન એ પ્રભુને સોંપીએ. મિત્રો, આજનો ચમત્કારમાં આપણે શું જોઈ શકીએ છીએ? શું આપણી આધ્યાત્મિક આંખો ખુલેલી છે? જો ખુલેલી છે, પ્રભુની સ્તુતિ કરીએ. પણ જો હજી નથી ખુલી, તો આ વચન દ્વારા આપણું જીવન એ પ્રભુને સોંપીએ. નરકમાં જતાં આપણે બચી જઈએ અને બીજા જે નરકમાં જઈ રહ્યા છે એને બચાવવાના કાર્યમાં આપણે સામેલ થઈએ. બીજાઓને સુવાર્તા આપીએ, બીજાઓને પ્રભુની પાસે લાવીએ. કારણ કે પ્રભુ ઈચ્છે છે કે આપણા જીવનનો એ ઉપયોગ થાય અને નાશમાં જતા આત્માઓ બચી જાય. પ્રભુ આ વચન સમજવાના માટે આપણા બધાની સહાય અને મદદ કરે. આમેન.